હવે જોઈશું સમાચાર વિસ્તારથી। રેન્સમવેર અટેકથી સુરત સહિત રાજ્યની 21 બેંકના ટ્રાન્ઝેક્શન ખોરવાયા છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતની 15થી વધુ બેંકોના સાયબર અટેકથી 1200 કરોડ રૂપિયાના લેણદેણ પર અસર થઈ છે। છેલ્લા 4 દિવસથી સહકાર બેન્કિંગ સિસ્ટમ ખોરવાયું છે। રાજ્યની 21 બેંકો સહિત દેશની 356 બેંકોમાં અસર થઈ છે। સિસ્ટમ રાબેતા મુજબ શરૂ થવા હજુ 1 થી 2 દિવસનો સમય લાગી શકે છે। આ સમસ્યાના કારણે સૌથી વધુ ચેકથી વ્યવહાર કરનારાઓને અસર થશે। છેલ્લા 3-4 દિવસથી કોઓપરેટિવ બેંકમાં ચેક ક્લિયરન્સ અટકી ગયું છે। સહકારી બેંકમાં સીએચ કંપની દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતા સીબીએસ સોફ્ટવેરમાં રેન્સમવેર વાયરસ ડિટેક્ટ થયો છે, જેના પગલે ચેક જમા થવા અને બેલેન્સ જમા થવાનો ઇસ્યુ આવ્યો છે। 1200 કરોડનું ક્લિયરિંગ ચેકનું અત્યારે સ્ટોપ છે। ત્યારે આ મામલે સાઉથ ગુજરાત કોઓપરેટિવ બેંક એસોસિએશનના ઉપપ્રમુખે મીડિયા સમક્ષ માહિતી આપતા સમગ્ર મામલો જણાવ્યો હતો। આ અંગે સાઉથ ગુજરાત કોઓપરેટિવ બેંક એસોસિએશનના ઉપપ્રમુખ કાનજી ભાલાળાએ જણાવ્યું હતું કે બેન્કિંગ સેક્ટર અને એમાં ખાસ કરીને કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા 4 દિવસથી પેમેન્ટ માટેના પ્રશ્નો સર્જાયા છે। પ્રશ્નની શરૂઆત આ પ્રશ્નો ઊભો થયો છે। એસીએચ કંપની જે સીબીએસ સોફ્ટવેર પ્રોવાઈડર કંપની છે, આ સીએચ કંપની પાસેથી જે બેંકોએ સીબીએસ સોફ્ટવેર લીધું હોય એ બેંકોએ સીબીએસ સોફ્ટવેર વાપરતી હતી। સીએચ કંપનીની એક એપ્લિકેશન છે, એમાં આ રેન્સમવેર વાયરસ છે તે ડિટેક્ટ થયો છે। એને સાયબર એટેક પણ કહી શકાય। એટલે તાત્કાલિક સુરક્ષા માટે સલામતીના પગલાં રૂપે જે સીબીએસ સોફ્ટવેર સીએચ કંપનીનું વાપરે છે એ બેંકના ડિજિટલ પેમેન્ટ એનપીસીઆઈએ સ્ટોપ કરેલા છે। આ બધું સબ સલામત આવી જાય ત્યાર પછી આ તમારા ડિજિટલ પેમેન્ટ આપણે આગળ વધારીશું। એક ઇસ્યુ આવ્યો ગુજરાતની 21 બેંક અને ભારતની લગભગ 350 જેટલી બેંક આ સીએચ કંપનીના સોફ્ટવેર યુઝ કરે છે। એ બધાને અસર પડી છે। ગુજરાતમાં અને સુરતમાં પણ ઇફેક્ટ આવી છે। બેન્કિંગ સેક્ટર અને એમાં ખાસ કરીને કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા 4 દિવસથી પેમેન્ટ માટેના પ્રશ્નો સર્જાયા છે। પ્રશ્નની શરૂઆત આ પ્રશ્ન ઊભો થયો છે એ સીએચ કંપની જે સીબીએસ સોફ્ટવેર પ્રોવાઈડર કંપની છે। આ સીએચ કંપની પાસેથી જે બેંકોએ સીબીએસ સોફ્ટવેર લીધું હોય એ બેંકો એ સીબીએસ સોફ્ટવેર વાપરતી હતી। હવે સીએચ કંપનીના એક એપ્લિકેશન છે, એમાં આ રેન્સમવેર જે વાયરસ છે તે ડિટેક્ટ થયો છે અને સાયબર એટેક પણ કહી શકાય, પણ એ વાયરસ ડિટેક્ટ થયો। એટલે તાત્કાલિક સુરક્ષા માટે સલામતીના પગલાં રૂપે જે સીબીએસ સોફ્ટવેર સીએચ કંપનીનું વાપરે છે એ બેંકના ડિજિટલ પેમેન્ટ એનપીસીઆઈએ સ્ટોપ કરેલા કે થોભો આ બધું સબ સલામત આવી જાય ત્યાર પછી તમારા ડિજિટલ પેમેન્ટને આપણે આગળ વધારીશું। હજી ક્લેરિફિકેશન એનસીસીઆઈમાંથી કે જ્યાં આવ્યું છે કંપની તરફથી કોઈ જગ્યાએ કોમ્યુનિકેશન નથી થયું, માત્ર આ વાયરસ ડિટેક્ટ થયો છે એવું કોમ્યુનિકેશન અમારા સુધી થયેલું છે। એટલે ખરેખર નુકસાન થયું છે કે નથી થયું આપણને એ ખ્યાલ નથી, પણ એનપીસી એવું કહે છે કે વાયરસ ડિટેક્ટ થયો છે। થોડા સમય ફોરેન્સિક ઓડિટ પૂરું થાય અને કોઈ બીજી મુશ્કેલી ના આવે તો થોડા સમયમાં સર્વિસ ફરી શરૂ થઈ જશે। દાદરા નગર હવેલીમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। વધુ વરસાદ પડતા વરસાદના કારણે મધુબન ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે। મધુબન ડેમમાંથી પાણી છોડવાના કારણે દમણગંગા નદી કિનારેના ગામના લોકોને સાવચેત રહેવા અને નદીના કિનારે ન જવા માટે તાકીદ કરવામાં આવી છે। દાદરા નગર હવેલીમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ હજી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા ડેમના 8 દરવાજા 0.80 મીટર ખોલવામાં આવ્યા છે। સેલવાસમાં 115.0 મિલીમીટર 4.56 ઇંચ વરસાદ પડ્યો છે। ખાનવેલમાં 67.6 મિલીમીટર 2.66 ઇંચ વરસાદ પડ્યો છે। મધુબન ડેમનું લેવલ 73.60 મીટર છે। ડેમમાં પાણીની આવક 42,088 ક્યુસેક છે। પાણીની જ આવક 28,000 ક્યુસેક છે। મધુબન ડેમમાંથી પાણી છોડવાને કારણે દમણગંગા નદી કિનારેના ગામના લોકોને સાવચેત રહેવા અને નદીના કિનારેના જવા માટે તાકીદ કરવામાં આવી છે। સમગ્ર ગુજરાત અને સંઘ પ્રદેશ દમણ તથા દાદરા નગર હવેલી સાથે મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે મધુબન ડેમના ઉપરવાસમાંથી વરસાદી પાણીની ભારે આવકને પગલે
પગલે ડેમના 8 દરવાજા ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવતા નદીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેતના પગલાંને લઈ નદીમાં કે નદીની આજુબાજુ નહીં જવાની સૂચના અપાઈ છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદના પગલે ઔરંગા નદીનો બ્રિજ બંધ કરાયો છે. ઔરંગા નદીનો બ્રિજ અવરજવર માટે બંધ કરાયો છે. બેરિકેડ મૂકી પોલીસના જવાનો તૈનાત કરાયા છે. 40 ગામોના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હજી પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ઔરંગા નદી સૌથી મોટી નદી છે અને આ નદી 2 કાંઠે વહી રહી છે. અંબિકા નદીનું પાણી પણ ઔરંગા નદીને મળે છે, માટે આ નદીમાં પાણીનો મોટી માત્રામાં જથ્થો હોય છે. હાલ વરસાદી માહોલ વચ્ચે આ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીને જોવા માટે આસપાસના સ્થાનિકો ઉમટી પડ્યા છે, તો ફાયર વિભાગ પણ લોકોને સાવચેત રહેવા સૂચના આપી રહ્યું છે. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસાદના કારણે નદીઓ 2 કાંઠે વહી રહી છે. ઔરંગા નદી 2 કાંઠે વહેતા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. સાથે સાથે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારમાં ફાયર દ્વારા લોકોને એલર્ટ કરાઈ રહ્યા છે. વલસાડ, પારડી, કાશ્મીરનગર, તળિયાવાડ, ભાગડા ખુર્દ ગામ સહિતના વિસ્તારોમાં સ્થાનિકોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદને લઈ નદીઓમાં નવા નીર આવ્યા છે. સાથે સાથે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. કોઈ દુર્ઘટના ન બને તે માટે ફાયરની ટીમ સાધનો સાથે સજ્જ થઈ છે. વહીવટીતંત્ર અડેપગે ઊભું રહ્યું છે. વલસાડના તમામ તાલુકાઓમાં મોડી રાત્રિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધરમપુર કપરાળાના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી તમામ નદી નાળાઓ તોફાની બન્યા છે. લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે. અસંખ્ય ગામો સંપર્ક વિહોણા બન્યા છે. કોચરિયા અને વાંકાચને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કોઝવે પર બંને તરફનો વાહન વ્યવહાર ખોરવાયો છે. ધરમપુર અને કપરાળાના 40થી વધુ રસ્તાઓ બંધ કરાયા છે. જિલ્લામાં સતત વરસાદથી વહીવટી તંત્ર સજ્જ છે. મોડી રાતથી પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ 2 કાંઠે વહી રહી છે. દ્રશ્યો જે છે વલસાડની ઔરંગા નદી છે તે હાલ ભયજનક સપાટી વટાવવાની તૈયારી છે. ઔરંગા નદીની જે ભયજનક સપાટી વહી રહી છે, વલસાડ જિલ્લાની તમામ નદીઓ 2 કાંઠે વહી રહી છે. સતત વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ કરાયું છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે વલસાડ પોલીસ જે છે તે હાલ તૈનાત કરવામાં આવી છે. આ જે બ્રિજ છે તે 40 ગામોને જોડતો આ બ્રિજ છે તેને હાલ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી સ્થાનિકોને હાલ 20 થી 25 કિલોમીટર ચક્રાવો કરવાનો વારો પડી રહ્યા એવી શક્યતા જોવા મળી રહી છે. જય વૈદ્ય, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, વલસાડ. સુરતમાં વ્યાજખોરોના દૂષણ સામે સુરત પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના સરથાણા ખાતે યોજાયેલા લોક દરબારમાં એક દુકાન માલિકની દુકાનનો કબજો ભાડુઆત સોંપતો ન હતો, જેથી લોક દરબારમાં દુકાન માલિકે રડતા પોલીસ કમિશનરને રજૂઆત કરતા સરથાણા પોલીસે 3 જ દિવસમાં દુકાનનો કબજો અપાવ્યો હતો. આથી તેઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. સુરતના સરથાણા વિસ્તારમાં યોજાયેલા લોક દરબારમાં વાલક પાટિયા વિસ્તારમાં રહેતા અશોકભાઈ ભાયાણી અને તેનો પુત્ર બંને ગયા હતા, જેમાં અશોકભાઈ સુરત પોલીસ કમિશનર પાસે આવીને એકાએક જ રડવા લાગ્યા હતા. પોલીસ કમિશનરે તેમને પૂછતા તેમણે પોતાની આપવીતી જણાવી હતી અને કહ્યું હતું કે થોડા મહિનાઓ પહેલા તેમણે પોતાની તમામ પૂંજી એકઠી કરી એક દુકાન લીધી હતી. દુકાન લીધી ત્યારે એક વ્યક્તિ વજુભાઈ ક્યાડા એમાં દુકાન ચલાવતો હતો. જ્યારે દુકાન લીધી ત્યારે દુકાન ખાલી કરવાનો 3 મહિનાનો વાયદો આપ્યો હતો, પરંતુ 5 મહિના ઉપર થઈ ગયા છતાં ભાડુઆત દુકાન ખાલી કરતો નહોતો. ભાડુઆત દુકાન માલિકને મન ફાવે તેવા જવાબ આપતો હતો. દુકાન માલિક જ્યારે પણ દુકાન અંગેની વાત કરતા ત્યારે તે ધમકાવતો હતો. મને બીજી દુકાન મળશે તો જ હું આ દુકાન ખાલી કરીશ, એવું કહેવામાં આવતું હતું. આ સાથે જ તમારે થાય એ કરી લેવાનું અને પોલીસમાં જવું હોય તો જવાનું પણ કહેતા હતા, જેથી દુકાન માલિક ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હતા. એટલું જ નહીં, દુકાન ચલાવનારી વ્યક્તિ ભાડું પણ આપતી ન હતી. અમને દુકાન અમે લીધી અને ત્યાર પછી અમે એને ખાલી કરાવવામાં મુદત આપી હતી 3 મહિનાની. એટલે 3 મહિના થઈ ગયા પછી અમે માગી તો એણે ના પડી કે ભાઈ તમારે જે થાય એ કરી લે, તમારે પોલીસ સ્ટેશનમાં જવું હોય જ્યાં જવું હોય ત્યાં. અને અમને ધમકાવતા હતા. સરથાણા પોલીસમાંથી આ જે આયોજન થયું છે લોક દરબારનું, અને એમાં જઈ અને રજૂઆત કરીને, એટલે કોઈ દિવસ અમે પોલીસ સ્ટેશન જોયેલું જ નહોતું. અને એમાં અમે આ જે બહુ હરખની લાગણી થઈ મને કે મારી
આટલા મહિને મને અમારું હક અમને પાછો મળ્યો. અશોકભાઈએ જણાવ્યું હતું કે હું સરથાણા વિસ્તારમાં હેર સલૂન ચલાવી રહ્યો છું. 8 મહિનાના પહેલા તમામ જીવન મૂડી ભેગી કરી એક દુકાન લીધી હતી. જોકે એ દુકાનનો ભાડુઆત 3 મહિનાના વાયદા બાદ પણ દુકાન ખાલી કરતો નહોતો. આ સાથે ધમકીઓ પણ આપતો હતો. જીવનની મૂડી બધી આમાં જ લગાવી દીધી હતી, જેથી છેલ્લા 2 મહિનાથી તો ખાવાનું પણ ભાવતું ન હતું. પોલીસે 3 જ દિવસમાં મારી દુકાન અપાવી છે, એટલે પોલીસ તો અમારા માટે ભગવાન છે. માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી, જે અનુસંધાને પોલીસ કમિશનર સાહેબનાઓએ આપેલ સૂચના અનુસંધાને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB ઝાલાનાઓએ ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા આ દુકાનના સામાવાળા વજુભાઈ મોહનભાઈ કયાળાનાઓએ દુકાન ખાલી કરી અને ઓરિજિનલ માલિક સની અશોકભાઈ ભાયાણીનાઓને સોંપી દીધેલ છે. દુકાનદારે સુરત પોલીસ કમિશનરને સમગ્ર વાત જણાવતા અનુપમસિંહ ગહેલોત દ્વારા સરથાણા પોલીસને સમગ્ર મામલો જાણી અને એનું નિરાકરણ લાવવા માટે આદેશ આપવામાં આવ્યા હતા, જેથી સરથાણા પોલીસ તાત્કાલિક કામગીરીમાં જોડાઈ ગઈ હતી અને 3 જ દિવસમાં આ વ્યક્તિની દુકાન ખાલી કરાવી તેમનો કબજો પરત આપ્યો હતો. દુકાનનો કબજો દુકાન માલિકને મળી જતા તેમણે સુરત પોલીસ કમિશનર અને સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરનો આભાર માન્યો હતો. સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં મળી આવેલા શંકાસ્પદ જથ્થાના આશરે 15 જેટલા નમૂના લઈ બાકીનો 11,60,000નો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરત ખાતે આયુર્વેદિક બનાવટોની ઉત્પાદન અને વેચાણ કરતી ફેક્ટરી ખાતે ડ્રગ ઓફિસરોની ટીમ દ્વારા દરોડો પાડતા સ્થળ પર કવાથ, ચૂર્ણ તથા જોઈન્ટ રિલીફ ઓઇલ નામની અલગ અલગ પ્રકારની આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું. પૂછપરછ કરતા જોગી હર્બાસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પરવાના કે લાયસન્સ મેળવ્યા વગર આ દવાઓનું ઉત્પાદન કરતા હોવાનું જણાઈ આવતા તાત્કાલિક ઉત્પાદન બંધ કરાવીને ફેક્ટરી સીલ કરવામાં આવી હતી. આ પેઢીના ડિરેક્ટર નિલેશભાઈ જોગલ તેમજ ડોક્ટર દેવાંગી જોગલ સામે કાયદેસરની કાર્યવાહીને ધ્યાને રાખી ફેક્ટરી ખાતેથી આશરે ₹2 લાખની કિંમતનું રો મટીરિયલ, ₹70,000ની કિંમતનું પેકિંગ મટીરિયલ, ₹2.90 લાખની કિંમતની ફિનિશ્ડ પ્રોડક્ટ તેમજ ₹6 લાખની કિંમતની કવાથ, ચૂર્ણ તથા ઓઇલ બનાવવાની મશીનરી મળીને આશરે ₹11.60 લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, તેમ કમિશનરે ઉમેર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ફેક્ટરી ખાતે ઉત્પાદિત શંકાસ્પદ આયુર્વેદિક દવાના 5 નમૂના તથા રો મટીરિયલના 10 નમૂનાઓ મળી કુલ 15 નમૂનાઓ લઈ પૃથક્કરણ માટે સરકારી પ્રયોગશાળા વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દવાના નમૂનાઓનું પરીક્ષણ કરી ભેળસેળ કરતા તત્વો સામે તેમજ ગેરકાયદેસર રીતે બનાવટી એલોપેથિક, આયુર્વેદિક અને કોસ્મેટિક દવા બનાવતા ઈસમો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે તંત્ર કટિબદ્ધ છે, તેમ તેમણે ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ તાજેતરમાં ગાંધીનગર ખાતે વગર લાયસન્સે સ્પુરિયસ એલોપેથિક દવાનું ઉત્પાદન કરતી ડુપ્લિકેટ ફેક્ટરી હેલ્થકેર અને સુરત ખાતે કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા ઓનલાઈન એમેઝોનના માધ્યમથી બનાવટી દવા વેચાણ કરતી ફેક્ટરી પકડી પાડી હતી. આ ઉપરાંત ભાવનગર ખાતે પણ ઓનલાઈન એમેઝોનના માધ્યમથી બનાવટી કોસ્મેટિક બનાવટના કોઈ પણ જાતના લાયસન્સ વગર ઉત્પાદન કરતી પેઢીઓ પર દરોડા પાડી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈસમો સામે કડક પગલાઓ લીધા હતા. ડિંડોલીમાં કિશોરીની એકલતાનો લાભ લઈ સોસાયટીમાં જ રહેતા યુવકે ઘરમાં ઘૂસી કિશોરી પર બળાત્કાર ગુજાર્યો. કિશોરીની માતાએ દુષ્કર્મ કરનાર સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ડિંડોલી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં 15 વર્ષની કિશોરી ઘરે એકલી હતી. સોસાયટીમાં રહેતો યુવક એકલતાનો લાભ લઈને તેના ઘરમાં ઘૂસી કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે બીજા દિવસે મળસ્કે ઘર નીચે રહેતો યુવક ઘરે કોઈ છે કે નહીં એ જોવા આવ્યો છું કહીને આવી કિશોરીની છેડતી કરી ગયો હતો. 15 વર્ષની દીકરીની માતાએ દુષ્કર્મ કરનાર સુરેન્દ્ર પાટીલ અને દીપક પાંડે સામે ફરિયાદ નોંધાવી છે. કિશોરીના પિતાની LLBની પરીક્ષા હોવાથી તેઓ વતનમાં ગયા હતા. માતા પિતા બહાર ગામ ગયા હતા ત્યારે એક વ્યક્તિ તેમના ઘરે આવી 3 કલાક સુધી રહી હતી, જે અંગે સોસાયટીના લોકોને જાણ થઈ હતી. જેથી સોસાયટીના લોકોને જાણ થઈ જતા ભેગા થતા આરોપી સુરેન્દ્ર પાટીલ ભાગી ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે મળસ્કે 5 વાગ્યાના અરસામાં કિશોરીના ઘર નીચે રહેતો દીપક પાંડે ઉર્ફે લકી કિશોરીના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. કિશોરીએ દરવાજો ખોલતા દીપક હું ઘરમાં કોઈ છે કે નહીં એ જોવા માટે આવ્યો હોવાનું કહી ઘરમાં આવી ગયો હતો. ઘરમાં ઘૂસી દરવાજો બંધ કરી કિશોરીની છેડતી કરી હતી. કિશોરીએ બૂમો પાડતા તે ભાગી ગયો હતો. આ અંગે કિશોરીની માતાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ડિંડોલી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. વિસ્તારમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો છે. આ ઘટનામાં હકીકત એવી છે કે એ બાળકી સાથે એમના જ પડોશમાં રહેતા એક વ્યક્તિએ એના સાથે દુષ્કર્મ આચર્યું. સવારે એના ઘરે કોઈ ન હતું ત્યારે એના પેરેન્ટ્સને બધા બહારગામ હતા ત્યારે દીકરીના ઘરમાં તે આવ્યો હતો અને એને આવીને થોડું કામ છે ઘરમાં એમ કરીને અંદર આવ્યો હતો અને એની સાથે જબરદસ્તી કરી હતી. આ ઘટના બાદ એકદમ તે સહેમાઈ ગઈ હતી અને તેને આ હકીકત કોઈને કહે એ પહેલાં બીજે દિવસે સવારે એની જ પડોશમાં રહેતા અન્ય એક છોકરાએ પણ આ જ પ્રકારની એના સાથે હરકત કરી હતી, જેમાં એની સાથે શારીરિક હડપલા કર્યા હતા. આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે કિશોરી ઘરમાં એકલી હતી. કિશોરી એકલી હોવાની જાણ થતાં સુરેન્દ્ર પાટીલે તેની એકલતાનો લાભ ઉઠાવી ઘરમાં ચા પીવાના બહાને ગયો હતો અને ઘરમાં આવીને કિશોરીને રૂમમાં લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે કિશોરીના પિતાના પરિચિતે તેમને ફોન કરીને તેમની છોકરી સાથે 3 કલાકથી ઘરમાં કોઈ હતા એ અંગેની જાણ કરી હતી. બીજા દિવસે પણ ઘરની નીચે રહેતા દીપક પાંડે નામના ઈસમે કિશોરીને એકલી જોઈ તેની સાથે છેડતી કરી હતી. આ બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માતા પિતા બહાર ગામ ગયા હોવાથી કિશોરી ઘરમાં એકલી હતી. સાયબર ક્રાઇમ સંબંધે જાહેર જનતામાં જાગૃતતા આવે તે સંદર્ભે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકના સ્થાને વલસાડ ડીએસપી કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં વલસાડ જિલ્લાની જાહેર જનતાને સાયબર ક્રાઇમ તપાસ અને રાહતના પ્રયાસોમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા, જે બાબતે જરૂરી સૂચનો તેમજ માહિતી આપવામાં આવી હતી. ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હજારો મધ્યવર્ગીય લોકોની પીડા ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે, જેઓ ખોટી રીતે પેમેન્ટ સ્વીકારીને છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા અજાણતામાં આ પ્રકારની યુક્તિઓમાં ફસાઈ ગયા હતા. તેવા ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનનારના હોલ્ડ થયેલા નાણાં પૈકી સને 2024માં કુલ 53.24 કરોડ રૂપિયા પરત અપાવ્યા છે. સાયબર ક્રાઇમ ફરિયાદના આધારે જેમને પણ એવું લાગતું હોય કે તેમના એકાઉન્ટ ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે, તેઓ સાયબર ક્રાઇમમાં એમની બિનસંડોવણી દર્શાવતા યોગ્ય પુરાવા સાથે આગળ આવે, જે એકાઉન્ટ એક પછી એક કેસના આધારે સમીક્ષા કરી ત્યારબાદ અનફ્રીઝ કરવામાં આવશે. એક નવી પોલિસી સરકારે શરૂઆત કરી છે, જે સાયબર ક્રાઇમના પૈસા જેના અકાઉન્ટમાં આવેલા છે જાણતા અજાણતા એ લોકો પોતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી એમનું અકાઉન્ટ જો ભૂલથી ફ્રીઝ થયું હોય તો એ આધાર પુરાવા સાથે રજૂ કરશે, તો ત્યારબાદ એમનું અકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવશે. અને એક નવો સુધારો પોલિસીમાં કરવામાં આવ્યો છે, જે આખા અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવતા હતા એની જગ્યાએ છેતરપિંડીમાં આવેલી જે ચોક્કસ રકમ છે અકાઉન્ટમાં
એટલી રકમ પૂરતું જ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે. ગુજરાત પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલિસીમાં સુધારો કર્યો છે. હવે આખા એકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરાશે. વલસાડ સાયબર ક્રાઇમ દ્વારા ભોગ બનનાર અરજદારને આજ દિન સુધી કુલ 1,30,00,000 રૂપિયા પરત અપાવ્યા છે. કોર્ટ મારફતે વધુ 1,20,00,000 રૂપિયાના ઓર્ડર કરાવ્યો છે, જે પરત અપાવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. સાયબર ક્રાઇમનો ભોગ બનનારે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 અથવા www.cybercrime.government.in ઉપર સંપર્ક કરવા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા સાયબર ક્રાઇમના પીઆઈ MN બુબડિયા અને પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત સાયબર ક્રાઇમ પોલીસે ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી જોબ પોર્ટલ પરથી બેરોજગાર વ્યક્તિઓનો ડેટા મેળવી ઘરે બેઠા કામ કરી પૈસા કમાવાની લાલચ આપી ઓનલાઈન કોર્સ કરવાની લાલચથી પૈસા પડાવનાર 10 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મુખ્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં ગેરકાયદે ધંધાઓ અને બોગસ કોલ સેન્ટરો અવારનવાર ઝડપાય છે. ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ દ્વારા સુરતના અલથાણ વિસ્તારમાં ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઇન્સ્ટિટ્યૂટની આડમાં આ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હોવાની બાતમી સાયબર ક્રાઇમ પોલીસને મળી હતી, જેથી પોલીસે અલથાણ સર્કલ નજીક આવેલ 4 પોઈન્ટમાં ચલાવવામાં આવતા ગેરકાયદેસર કોલ સેન્ટર પર તપાસ કરી હતી, જ્યાંથી પોલીસે એક મહિલા સહિત 10 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ લર્ન એન્ડ અર્ન નામે ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હતા અને 50 જેટલા યુવક યુવતીઓને કામ પર રાખી કોલ સેન્ટર પર કામ કરવામાં આવતું હતું. આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે સુરત સાયબર સેલ દ્વારા વેસુમાં 4 પોઈન્ટ કોમ્પ્લેક્શનમાંથી ગઈકાલે એક લર્ન એન્ડ અર્ન નામે ચાલતું બોગસ કોલ સેન્ટર પકડી પાડવામાં આવ્યું છે. આ કોલ સેન્ટરમાં લોકોને જોબની લાલચે અલગ અલગ કોર્સ શીખવા માટે ઓફર આપવામાં આવતી હતી અને જે બેરોજગાર લોકો હોય એને જોબના પોર્ટલ ઉપરથી અલગ અલગ એમના ડેટા મેળવી તેમની પાસેથી એક રેડીમેડ વિડીયો અને મોકલી અને અંદાજિત સાથે ₹7,000 જેવા કલેક્ટ કરવામાં આવતા હતા અને ધીરે ધીરે એ લોકોને એમાં તેની ડિજિટલ સિગ્નેચર લેવામાં આવે, એનો ફોટોગ્રાફ્સ બનાવવામાં આવે, એનો ફોર્મ બનાવીને અમુક એક દિવસ વિડીયો પણ મોકલવામાં આવે. આવી રીતે પહેલા ચીટિंग કરવામાં આવતી હતી. वेसु 4 पॉइंट कॉम्प्लेक्स में कल दोपहर को एक कॉल सेंटर पे रेड की गई, जिस कॉल सेंटर का नाम लर्न एंड अर्न नाम का कॉल सेंटर था. ये कॉल सेंटर जॉब पोर्टल के ऊपर से जो अनएम्प्लॉय पर्सन है उसको काम देने के और वर्क फ्रॉम होम में पैसा कमाने की स्क्रिप्ट दे के इनसे पैसा लेते थे और ऐसे काफी लोगों का रजिस्ट्रेशन करवाया था. इनसे फोटोग्राफ्स, डिजिटल सिग्नेचर लिए जाते थे. ये कॉल सेंटर 4 लोग चला रहे थे. मेन जिसको है उनका नाम है प्रवीण सुरेंद्र सिंह है, अभय शारदा है, किरण पटेल है और मुकेश तंबाकू वाला है. ये लोग 4 लोग काफी लोगों को साथ 2 फ्लोर पे ये कॉम्प्लेक्स में चल रहा था, 3rd और 4th फ्लोर पे. इसमें करीबन 50 एक लोग काम कर रहे थे, लड़के और लड़कियां मिलके. પછી જો 7,000 મેળવ્યા બાદ પણ આગળ ગ્રાહક સુરક્ષાના નામ પર ખોટા ફોટા મોકલી 44,000 રૂપિયા જેટલું બીજા એમની પાસેથી વધુ માંગવામાં આવતા હતા કે જો આ નહીં આપવામાં આવે તો લીગલ એક્શન લેવામાં આવશે. આરોપીઓ બીજા સ્ટેપ પર જઈ ગ્રાહક સુરક્ષાની સાઇટ પર જઈ એક ફોર્મ જનરેટર કરતા અને ડિજિટલ સિગ્નેચર કરાવતા. ફોર્મ પહેલેથી હોય તો એ બધું સાથે અપલોડ કરી અને તેમને બ્લેકમેલ કરી અને એમની પાસેથી પૈસા વસૂલવામાં આવતા હતા. આ કોલ સેન્ટર અંદાજિત 1.5 વર્ષ એવા અંદાજથી આ લોકો ચલાવતા હતા. આમની વિરુદ્ધમાં અગાઉમાં પણ 2017માં એક કેસ થયેલો હતો. આ જે કોમ્પ્લેક્સ છે એમાં મુખ્ય અભય આત્મારામ શારદાની દુકાન હતી. આ જ દુકાનમાં 2017માં CID ક્રાઇમ દ્વારા પણ રેડ કરવામાં આવી હતી. અભયની સાથે એક પ્રવીણ સુરેન્દ્રસિંહ, કિરણ મોહનભાઈ પટેલ અને મુકેશ ઓમ પ્રકાશ તંબાકુવાળા 4 જણા ભેગા મળી અને આ ચલાવતા હતા. લર્ન એન્ડ અર્ન ઇન્સ્ટિટ્યૂટ છે તેના પ્રોપરાઇટ પ્રવીણ સુરેન્દ્રસિંહ હતા અને અભયે પોતાને ત્યાં રેન્ટ એગ્રીમેન્ટ કરીને ભાડે આપેલું હતું. અભય વિરુદ્ધ અગાઉ ગુનો દાખલ થયેલો હતો. પાંડેસરા પોલીસ દ્વારા વ્યાજખોર સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે એક વ્યાજખોરની ધરપકડ કરી છે. 10 થી 15% વ્યાજ રૂપિયા આપતો હોવાનું સામે આવ્યું છે.
પાંડેસરા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાંડેસરા પોલીસે વ્યાજખોર હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે. કોન્ટ્રાક્ટર હાઉસકીપિંગ માટે કામે રાખેલા પોતાના જ કારીગરોને 10 થી 15% ભાવે વ્યાજે પૈસા આપતો હતો. પોતાના જ કોન્ટ્રાક્ટર પર રાખવામાં આવેલા કર્મચારીઓને વ્યાજે પૈસા આપી તેમના જ પગારમાંથી 10 થી 15% ભાવે વ્યાજની રકમ કાપીને પગાર આપતો હતો. વ્યાજખોર વિરુદ્ધ 4 ફરિયાદ નોંધાઈ છે. તેના ઘરેથી પીડિત લોકોના 4 મિલકતની ફાઇલ પણ મળી આવી છે. આ વ્યાજખોરની સુરત પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપી કોન્ટ્રાક્ટર શહેરની અલગ અલગ હોટલમાં હાઉસકીપિંગ માટે કોન્ટ્રાક્ટ પર લોકોને નોકરી પર લગાવતો હતો અને ત્યારબાદ આ જ લોકોને વ્યાજે રૂપિયા આપી તેમના પગારમાંથી 10 થી 18% વ્યાજ કાપીને પગાર આપતો હતો. પાંડેસરા પોલીસે કોન્ટ્રાક્ટર દીપક ઢીવરેની ધરપકડ કરી છે. વ્યાજખોર લાંબા સમયથી કર્મચારીઓનું શોષણ કરતો હતો. ફક્ત એટલું જ નહીં, વ્યાજખોર લોકોની ઘરની ફાઇલ પોતાની પાસે રાખતો હતો. વ્યાજખોર વ્યાજે પૈસા આપી લોકોની મિલકત પોતાના નામે લખાવી લેતો હતો. પૈસા આપી દીધા છતાં લોકોને ફાઇલ પરત કરતો ન હતો. પોલીસને વ્યાજખોરના ઘરમાંથી 4 થી વધુ ફાઇલો મળી આવી છે. વર્ષ 2008 થી લઈ 2024 સુધી વ્યાજખોરે નજીવી કિંમતે મકાન પોતાના નામે કરાવી હોવાનો દસ્તાવેજો મળી આવ્યા છે. એસીપી ZR દેસાઈએ જણાવ્યું હતું કે ફરિયાદી પાંડેસરા પોલીસ સ્ટેશન આવેલા પાંડેસરાના પ્રેમનગર વિસ્તારમાં એક ઈસમ વ્યાજે રૂપિયા આપી મિલકત લખાવી લે છે અને માણસોનો શોષણ કરે છે એવી રજૂઆત કરતા ફરિયાદીની ફરિયાદ દાખલ કરી આરોપી દીપકના ઘરે ઝડપી જ તપાસ કરતા અન્ય વ્યક્તિઓના પણ ફાઇલો તેમના ઘરેથી મળી આવેલ છે. આરોપી સારી હોટલમાં પોતાના માણસો રાખતા હતા જેઓ હાઉસકીપિંગનો કામ કરતા હતા. આ લોકોના પણ 10 થી 15% રૂપિયા પગારમાંથી કાપી લેતા હતા. તેમના પગારમાંથી વ્યાજના પૈસા કાપીને પગાર આપતા હતા અને શોષણ કરતા હતા. પાંડેસરા પોલીસ વિસ્તારમાં મનીષાબેન નામના અરજદાર પાંડેસરા પોલીસ સ્ટેશન આવેલા, જેમણે પાંડેસરાના પ્રેમનગર વિસ્તારમાં એક ઈસમ વ્યાજે રૂપિયા આપી અને મિલકત લખાવી લે છે અને માણસોનું શોષણ કરે છે એવી રજૂઆત કરતા તેમની ફરિયાદ દાખલ કરી આરોપી દીપક ભીમરાવ ઢીમરેના ઘરે જઈ ઝડપી તપાસ કરતા અન્ય વ્યક્તિઓની પણ ફાઇલો તેમના ઘરેથી મળી આવેલ, જેમાં મુખ્યત્વે આરોપી આઉટસોર્સિંગનું કામ કરતા હતા, જેમાં માણસોની હાઉસકીપિંગ માટે રાખતા હતા અને સારી હોટલોમાં માણસો મૂકતા હતા. જેના ભાગરૂપે 10 થી 15% વ્યાજ પોતાના પગારમાં કાપી લેતા હતા. નાની એક એમાઉન્ટ આપતા જેને વ્યાજ ચડાવીને માણસોની સાથે સતત વ્યાજના ભાગરૂપે તેમના પગારમાં કાપીને તેમનું લાંબા સમયથી શોષણ કરતા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આરોપીના ઘરમાંથી 4 ફાઇલ મળી આવી છે. લોકોએ પૈસા ચૂકવી દીધા હતા, તેમ છતાં તેમને મિલકતની ફાઇલ આપી નહોતી. વર્ષ 2008 થી લઈ આજ દિન સુધીમાં એવી પણ ફાઇલ મળી આવી છે જે માટે એને નજીવી રકમમાં મિલકત પોતાના હસ્તે કરી લીધું હોય. વ્યાજે લોકો પૈસા લઈ જાય તેવી સિસ્ટમ તેણે બનાવી હતી. જે લોકો હાઉસકીપિંગનું કામ કરે છે તેઓએ જણાવ્યું હતું કે તેમને નાનકડું પેમેન્ટ આપી વ્યાજના પૈસા પોતાની પાસે રાખી તેમના મજબૂરીના લાભ આરોપી લેતો હતો. આરોપી વિરુદ્ધ 4 ગુના દાખલ કરવામાં આવેલ છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેજો રિયા ન્યૂઝ ગુજરાત.